हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी, गुड मॉर्निंग बताइए। हालो આપણે જઈએ જામનગર। હાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। જામનગર हेलो मित्रों, આપણે જાય ડૂસો ભરવાનું કામ હાલે। ટાટું બાંધીને આવી રીતના ડૂસો બંધાઈ ગયો, ભરાઈ ગયો। ત્યાંથી આવી રીતના ટાટું બાંધી દીધું। બાજરાની हेलो मित्रों, अपनी आ से લીંબુડી ने अपना से गामना मकान। अपने एवं से गाम में લીંબુ उतारवा माटे। हालो मळीए आगळ ब्लॉगमां। हेलो मित्रों, आज जो अपने एवं गाम में લીંબુ उतारवा जो अपने आवा मस्तीना कंईक લીંબુ है। આપણે લીંબુ ઉતારી લઈ અને આપણે હે ને મોરીને બધેમાંથી રસ કાઢીને બોટલ ભરી મોરીને બધેમાંથી રસ કાઢીને હવે આપણે આને ફ્રીજમાં મૂકી દેવાનો એટલે તો થઈ જાય આપણે। અત્યારે આપણે આ ઘરની જ લીંબુડીના હે, ગામમાં લીંબુડી છે। આપણે ત્યાંથી આ લીંબુ લઈ આવ્યા હતા। જ્યાં કોક પાકવાય મીંડા પણ હું ત્યાં બધા આજુબાજુવાળા પાકવા દઈએ નહીં, ત્યાં તો ઉતારી લઈએ એટલે કોક જ હોય પાકલ તો। આપણે જે ચણાની દાળ કરી હતી ને એને આપણા શીશા ભરી દીધા। એટલે આપણે ટોટલ 5 શીશા આખા ને 1 અડધો એટલે દાળ થઈ। ટોપ એકમાંથી શીશા ભરીને રાખી દઈએ એટલે આમાં કંઈ દવા મૂકવું ના પડે। એર ટાઈટ હોય ને, જ્યારે જોતું હોય ત્યારે જ પ્લેન પાસે ટાઈટ કરી દેવાના, ઢાંકણાને ફૂલ ટાઈટ દેવાના ને એટલે હે ને તમારે દાળ બગડે નહીં। એવી ને એવી રીયામાં દવા કંઈ ફેરવવું ન પડે। હું તો આવી રીતના રાખું। તમે બધા કેવી રીતના દાળને સાસવું કમેન્ટ કરજો। હાલો મળીએ આગળ બ્લોગમાં। जय श्री कृष्ण, जय माताजी। हालो આપણે આ કુંડા ટાંકા ધોવા હે। આ કુંડી તમારી ફાટી ગઈ છે એટલે આમાં પાણી નથી રહેતું। આ નવેસરથી પાછી કરવી જો હે અમે રિપેર। હવે આપણે જે ટાંકો ધોવાનો હે એટલે આપણે આમાં ઉતરવું પડે। ઊંડો બહુ છે એટલે પહેલાં હે ને આપણે હેવા બધું પાડી નાખી ખરપડીથી, પછી આ બધું સાફ કરી નાખી। પહેલાં આ ટાંકો ધોવાઈ જાય પછી આપણે ઉપરનો ટાંકો ધોવો હે। એ કાલ ધોશું ને આજે આપણે આ ધોઈ નાખીએ। સુમાહા પહેલાં બધું આ કામ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી આપણે ઉપાધિ નહીં। નામ આલે હે જો આપણું ઝાડવાનું સફાઈ કામ થઈ ગયું કમ્પ્લીટ બધું। જ્યાં બધાને હોરી ને મસ્તીને કરી નાખ્યા। અમારી સીતાફળિયું
આ બાજુ અહીંયા ચોલો હતું એ પાડી નાખ્યું, આ બધા ઝાડવા જો બધા બાંધી દીધા વ્યવસ્થિત. હવે આપણે આ કુંડા ટાંકાનું કામ કરવાના, ના એક દીકડીઓ આવે ને એટલે જાને રિપેર કરવાની છે. જો તળ મોટું મોટું પડી ગયું, ત્યાં પાણી રહેતું નથી, કોઈ કડિયાને મને નવડે જ નથી. હાલો મળીએ આગળ બ્લોગમાં, અને હાલો આપણે હવે આ ટાંકા ધોવાનું કામ કરીએ ચાલુ. તો આપણે જ્યાં ટાંકાને ઘહી નાખ્યો થઈ ગયો સાફ. હવે આપણે બાયને નીકળવું છે, અમારે મોઈના મળે નીકળવું પછી મળે કે ખુરશી રાખીને પછી નીકળી શકીએ, ત્યાં ટેબલ જોઈ એટલે આપણે ધોઈને થઈ ગયો સાફ. હવે આપણે આંભળી જુવાર પી જાય એટલે મોટર ચાલુ કરીને ભરી દઈને, જતાં ગરમી થાય એટલો પવન લાગે તો આ વરસાદનો ઉકળાટ છે, આવી જાય તો વાંધો નહીં. આવું કંઈક હાલે આપણું કામકાજ.